આગળ વાત કરીએ તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદ તીર્થ ક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા। સંપૂર્ણ ઘાટ ડૂબવાથી હજુ 16 પગથિયા દૂર છે। હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા નદીના સતત વધતા જળસ્તરને કારણે ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામને પ્રશાસને એલર્ટ કર્યા છે। ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં સતત ત્રીજી વાર વધારો થયો। ચાંદોદ પંથકમાં ગત રાત્રે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ચાંદોદમાં નર્મદા નદીની જે સપાટી છે તે ભયજનક સપાટી છે। મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ છે। ઘાટ કે જેઓ જળમગ્ન થઈ રહ્યા છે, બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। ઘાટ નજીક ન જવા પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં સતત ત્રીજી વખત સતત વધારો થયો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહીને પગલે પાણીની આવકમાં વધારો થઈ શકે છે। ત્યારે ચાંદોદમાં નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક, આસપાસના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મલ્હારરાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા કે જે પાણીમાં ગરકાવ છે। ચાંદોદ પંથકમાં ગત રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચાલુ ધોધમાર વરસાદમાં હજુ પણ નદીની જળ સપાટી છે તેમાં વધારો થઈ શકે છે।